નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ લેવા વાંચે છે. રાજ્યભરમાં આજે સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે પાનસર ખાતે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે ન્યુરો અપડેટ 2023 સંમેલનનો પ્રારંભ કરાવ્યો. દ્વારકા ખાતે 37,000 આહિર મહિલાઓએ મહારાજ દ્વારા કૃષ્ણ ભક્તિ કરી વિશ્વ વિક્રમ સર્જ્યો છે. રાજ્યભરમાં આજે નાતાલ પર્વની ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી છે અને અમદાવાદ ખાતે આજથી કાંકરિયા કાર્નિવલનો આરંભ થશે. સમાચાર વિગતવાર. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર આજે સુશાસન દિવસની રાજ્યભરમાં ઉજવણી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાનાર કાર્યક્રમમાં વિવિધ પહેલનો પ્રારંભ કરાવાશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સુશાસનનું મોડેલ રાજ્ય બન્યું છે. રાજ્યમાં સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ દ્વારા નાગરિકો ઓનલાઈન ફરિયાદ કરી શકે છે. 14,000થી વધુ ગ્રામ પંચાયતમાં 320થી વધુ સરકારી સેવાઓ ઓનલાઈન મળી રહી છે. ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ કાર્યરત કરાયા છે. 21 નગરપાલિકામાં નાગરિક સુવિધા કેન્દ્રો ઉભા કરાયા છે. ફાયર સેફટી કોપ ઈ પોર્ટલ લોન્ચ શરૂ કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય છે. સ્વામિત્વ યોજના હેઠળ 560થી વધુ ગામોની 87,600થી વધુ મિલકતોના પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરાયા છે. આમ પારદર્શન અને હકારાત્મક અભિગમ સાથે ગુજરાત સુશાસનમાં અગ્રેસર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે વિકસિત ભારતનું સપનું માત્ર રસ્તા, પુલો અને સલામતી વ્યવસ્થા તંત્ર પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે વિશ્વના નાગરિકોને રહેઠાણ, પીવાનું પાણી, સ્વચ્છતાની સગવડો, વીજળી અને ગેસ વગેરે જેવી પાયાની સગવડોને પણ આવરી લેશે. કલોલ જિલ્લાના પાનસર ખાતે લગભગ 3.5 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટના લોકાર્પણ પ્રસંગે શ્રી શાહે આ મુજબ જણાવ્યું હતું. તેમણે ગાંધીનગરના પાનસર ગામે 3.5 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત તળાવનું લોકાર્પણ કર્યું. પાનસરમાં સભા સંબોધ્યા બાદ કલોલમાં સરદાર પટેલની 15 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરી કલોલમાં સભાને સંબોધન કરતા જણાવ્યું કે દેશની યુવા પેઢીએ સરદાર સાહેબનું પુસ્તક વાંચીને તેમના સિદ્ધાંતો અનુસરવા જોઈએ. ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવેલા શ્રી શાહે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે સ્વનિધિ યોજના એ સ્વરોજગાર અને લોકોમાં આત્મનિર્ભરતા ઊભી કરવામાં મદદ કરી છે. તેમણે કહ્યું કે આ યોજના થકી નાના ફેરિયાઓને કોઈપણ ગેરંટી વગર ધિરાણ આપવાની વ્યવસ્થા કરાઈ છે. બાદમાં શ્રી શાહ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે ગુજરાત સાહિત્ય મહોત્સવનું ઉદઘાટન કર્યું હતું. અમદાવાદ ખાતે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 20મી ન્યુરો અપડેટ 2023 સંમેલનનો પ્રારંભ કરાવ્યો છે. આ સંમેલનના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે આર્થિક અગવડતા ધરાવતા માણસોને ખાનગી હોસ્પિટલમાં સારવાર પૂરી પાડતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આજે વિશ્વની સૌથી મોટી આરોગ્ય લાભ યોજના બની છે. આ યોજના દેશના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે 5 લાખ રૂપિયા સુધીનું આરોગ્ય કવચ પૂરી પાડતી યોજના છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આરોગ્ય, દવા, રસાયણ સહિત દરેક ક્ષેત્રે આજે આપણે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ફળ મેળવી રહ્યા છીએ. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ સંમેલનમાં થનારા ચિંતન, મનન અને હકારાત્મક ચર્ચા વિચારણા ન્યુરોલોજી અને મેડિકલ ક્ષેત્રને ચોક્કસપણે મદદરૂપ બનશે અને આવા વિવિધ સંમેલનો થકી ઘણીવાર સરકારને પણ પોલિસી મેકિંગ માટે હકારાત્મક સૂચનો પ્રાપ્ત થાય છે. આ સંમેલન અંતર્ગત પ્રેગ્મેટિક એપ્રોચ ઇન ન્યુરોલોજી વિષય પર ન્યુરોલોજી સાથે સંકળાયેલા દેશના જાણીતા ડોક્ટર્સના વક્તવ્યો અને ચર્ચા સભાઓ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ ખાતેથી ગઈકાલે ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝનો વિધિવત રીતે શુભારંભ કરાવ્યો છે. રાજકોટના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત આ કાર્યક્રમ સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે આપણા વિદ્યાર્થીઓ અને યુવાનો દેશ દુનિયાના પ્રવાહોથી સતત અવગત રહે, તેમની જિજ્ઞાસા વૃત્તિ કેળવાય અને યુવા શક્તિ જ્ઞાનસભર, માહિતીસભર બને તે માટે ગુજરાત સરકારે આ ક્વિઝની અભિનવ પહેલ વર્ષ 2022થી શરૂ કરી છે. મુખ્યમંત્રીએ શિક્ષણની મહત્તા સ્પષ્ટ કરતા ઉમેર્યું હતું કે જીવનમાં નવું જાણવાની, નવું શીખવાની અને નવું કરવાની રૂચિ અને વૃત્તિ જ મનુષ્યની પ્રગતિ માટેના સબળ પાસાઓ છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનના પ્રશ્નોના
જવાબો આપ્યા છે, તો ઉપનિષદોમાં પણ ઋષિમુનિઓ અને શિષ્યો વચ્ચેના સવાલ જવાબ છે. તેઓએ ઉમેર્યું કે સવાલ જવાબની પરંપરા ભારતની પ્રાચીન પરંપરા રહી છે અને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ આ સમૃદ્ધ પરંપરાને આધુનિક ઢબે આગળ લઈ જવાનો એક પ્રયાસ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati પર વાંચી શકશો. દ્વારકા ખાતે 37,000 આહિર મહિલાઓએ મહારાસ દ્વારા કૃષ્ણ ભક્તિ કરી વિશ્વ વિક્રમ સર્જ્યો છે. અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 37,000થી વધુ આહિરાણીઓએ આભૂષણ અને પરંપરાગત વસ્ત્રો પરિધાનમાં સજ્જ થઈ રાસ રમી સદીઓ જૂની પરંપરાઓ જીવંત કરી હતી. આ અગાઉ શનિવારે આ કાર્યક્રમમાં લોક ડાયરો, નાટક, બેડારાસ જેવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ યોજાઈ હતી. મહારાસમાં 37 જેટલા પ્રાચીન અને પરંપરાગત કૃષ્ણ રાસ પર આહિર મહિલાઓએ સુંદર રાસ રજૂ કર્યા હતા. અનેક દેશોમાંથી મહિલાઓ અને આ રાસમાં સહભાગી થયા હતા, જ્યારે લાખો લોકો આ કાર્યક્રમના સાક્ષી બન્યા હતા. રાજ્યભરમાં આજે નાતાલ પર્વની ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી છે. વિશ્વને સત્ય, સદભાવના અને પ્રેમનો સંદેશ આપનાર પ્રભુ ઈશુના જન્મદિવસની આજે રાજ્ય સહિત વિશ્વભરમાં ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીએ નાગરિકોને નાતાલની શુભેચ્છાઓ પાઠવી છે. નાતાલની પૂર્વ સંધ્યાએ ગઈકાલે રાજ્યના તમામ ચર્ચને રોશનીથી શણગારવામાં આવ્યા છે. આજે ચર્ચમાં વિશેષ પ્રાર્થનાનું આયોજન કરાયું છે. બાદમાં સૌ કોઈ એકબીજાને મેરી ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવશે. દેવળોમાં ઈસુ ખ્રિસ્તના જન્મ સંસ્મરણો તાજા કરતા તેમના જન્મના દૃશ્યની ઝાંખી યોજવામાં આવશે. રાજ્યભરમાં વિવિધ દુકાનો, મોલમાં સાન્તાક્લોઝની વેશભૂષા સાથે લોકો બાળકોનું મનોરંજન કરતા જોવા મળશે. ક્રિસમસના તહેવાર નિમિત્તે આજે સાયન્સ સિટી મુલાકાતીઓ માટે ખુલ્લી રહેશે. સામાન્ય દિવસોમાં સાપ્તાહિક જાળવણી માટે દર સપ્તાહે સોમવારે એક દિવસ માટે મુલાકાતીઓ માટે સાયન્સ સિટી બંધ રાખવામાં આવે છે, પરંતુ આજે સોમવારે ક્રિસમસનો તહેવાર હોવાથી રજાના દિવસે લોકો મુલાકાત લઈ શકે અને મનોરંજનની સાથે સાથે વિજ્ઞાનનું શિક્ષણ પણ મેળવી શકે તેવા આશયથી સાયન્સ સિટી ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદ ખાતે આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે આ કાર્નિવલનો પ્રારંભ કરાવશે. 31 ડિસેમ્બર સુધી ચાલનાર આ કાર્નિવલમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા થીમ સાથે લેસર શોનું આયોજન કરાયું છે. આજ વસુધૈવ કુટુંબકમ થીમ પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, જેમાં ગરબા, રાજસ્થાનના ઘુમર નૃત્ય સહિત વિવિધ રાજ્યના કલાકારો દ્વારા કાર્યક્રમો પ્રસ્તુત કરાશે. આ સાથે લોક ડાયરો, હાસ્ય દરબાર સહિતના કાર્યક્રમો પણ યોજાશે. ગુજરાત પોલીસ દ્વારા હોર્સ એન્ડ ડોગ શો યોજાશે. કાર્નિવલ દરમિયાન નાગરિકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. કાંકરિયા કાર્નિવલમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. 1300 જેટલા પોલીસ જવાનો સુરક્ષા માટે તૈનાત રહેશે. દેશભરમાં ચાલી રહેલી કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ધામણિયા ગામમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને પોતાના જીવનમાં પરિવર્તન લાવનારા ગ્રામજનોએ મેરી કહાની મેરી જુબાનીના માધ્યમથી પોતાની પ્રગતિની વિશે લોકોને જાણકારી આપી હતી. તેવી જ રીતે અમરેલી જિલ્લાના 12 ગામડાઓના 6,747 નાગરિકોએ આ યાત્રામાં ઉપસ્થિત રહી યોજનાકીય વિગતો અને માહિતી મેળવી હતી. અમારા અમરેલી જિલ્લાના પ્રતિનિધિ હરેશ નાકના અહેવાલ અનુસાર વિકસિત ભારત યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે 55 લાભાર્થીનું રજીસ્ટ્રેશન થયું હતું. ખેડૂતોએ જમીન આરોગ્ય ચકાસણી, નિદર્શન અને પ્રાકૃતિક કૃષિ બાબતે માર્ગદર્શન મેળવ્યું હતું. આગામી દિવસોમાં આ યાત્રા ધારી, સાવરકુંડલા, રાજુલા અને અમરેલી તાલુકાના વિવિધ ગામોમાં ફરી લોકોને સરકારની યોજનાઓ વિશે માહિતગાર કરશે. ઓલપાડ તાલુકાના પિંજરત ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ગ્રામવાસીઓ સાથે મળીને વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈએ સ્વાગત કર્યું હતું. સુરતના માંગરોળ તાલુકાના ઓગણીસા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતિમાં ગ્રામજનોએ આવકાર્યો હતો. મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યભરમાં આજે સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે પાનસર ખાતે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે ન્યુરો અપડેટ 2023 સંમેલનનો પ્રારંભ કરાવ્યો. દ્વારકા ખાતે 37,000 આહિર મહિલાઓએ મહારાજ દ્વારા કૃષ્ણ ભક્તિ કરી વિશ્વ વિક્રમ સર્જ્યો છે. રાજ્યભરમાં આજે નાતાલ પર્વની ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી છે અને અમદાવાદ ખાતે આજથી કાંકરિયા કાર્નિવલનો આરંભ થશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.